पार्थ रथ आगे चलाओ। हेलो मित्रों, तो केम छो તમે બધા મજામાં ને મજામાં જ હશે। તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વિડીયોમાં। તો આજ આપણે પાસે એક બ્લોગ લઈને આવી ગયા છે। અહીંયા આવ્યા છે ખેતરમાં। આજે લહણનો એક ક્યારો બાકી છે, એમાં છે ને આવડું નાખવાનું છે। હું છે શાહ છે, શાહ નાખવાની છે ઘોળીને। તો પહેલાં અહીંયા પાણી વાળી દઈએ આમાં લહણના ક્યારામાં। પાણી વાળી દઈએ ને પછી નીકળવાનું છે ઘર તરફ। આખો દી ઘેર જ છે, ખબર તો છે ને કંઈ કામ થાય એમ છે નહીં, એટલે શું છે કે ઘેર રોકાણા। ખેતરનું થાય નહીં, ઘરનું થાય નહીં, એવું બધી છે જાડા મોટું। એટલે પાણી વાળવા આપણે આવ્યા છે, બીજું કંઈ કામ છે નહીં। બાકી તો કથામાં જવાનું છે પ્રસાદ લેવા। હાલો તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી દેજો, બહુ મજા આવવાની છે। તો હાલો હવે આગળ નીકળીએ। લહણમાં પાણી વાળવા આવ્યા હતા, પણ ઓલી સાઈડ છે ને પાળે આપણે ઘઉં છે ને એ સાઈડ પાણી સડે એમ નથી, બરાબર। તો આવી રીતે આપણે પાળા વાળી દીધા ગાળે ગાળે, એટલે પાણી સડી જાય એમ ઊંચું। હા ને પૂછતી જાય કઈ ની વાત છે। પછી મોટર ચાલુ કરી જાય। આવી રીતે પાળીઓ કરી દઈએ ને તો પાણી જરાક ઊંચું સડી જાય ઓલી કરે, બાકી સડતું નથી પાણી। લહણમાં સા પાઈ દે એમ। આ કરજો આ લોકો જરીક ચોખ્ખું કર્યું છે। યા ઝવેર ઉતારવા આવ્યા છે મોટાપના ઘરના। જો આવી રીતે આમ છે ને પાળિયું કરી દીધું ને એટલે વાંધો આવે ને। હાલ તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બનાવી દેજો। બાકી તો હાલો ટાઈમ ખોટી કર્યા વગર આગળ વિડીયો વધારીએ। આખું થોડું થોડું હક થઈ ગયું જો બધી। આ કોઈ દી કોઈ ટ્રાય નહીં કર્યું હોય, પાણીને હારે હાલીને જવું શાહ નાખવાની, એટલે બધામાં પૂગી જાય હરખી હરખી। ક્યારો ભરાવે હવે આપણે મોટર હવે બંધ કરી દઈએ। જો ક્યારો છે ને શિકાર ભરાઈ જ જશે હવે, એટલો બાકી છે। અહીંયા પછી શું છે કે આ તૂટીને શેણામાં પાણી ન જાય। શેણાને એટલું પાણી જોઈએ નહીં જોકી, કેમ કે હવે પાકી ગયા છે। આમાં કંઈ દાણા થયા નથી લાગતા, બરાબર પોપટા પોલા છે થોડાક, એ તો પાણી અહીંયા પૂગી ગયું છે। હવે એમ કે આ ઉપરની સાઈડ ભરાઈ જાય તો સારું, તો ખાલું ખાલું રહે છે। હવે તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો, બહુ મજા આવવાની છે। હાલો તો આગળ હવે ટાઈમ ખોટી કર્યા વગર વિડીયોને આગળ વધારીએ ધીમે ધીમે। બાકી અહીંયા જોઈએ હવે આ પાણી પૂગે છે કે નથી પૂગતું। પાણી તો પૂગી જાય, પણ શું કહેવાય તૂટીને ઓલી સાઈડ જાય નહીં તો સારું। પાણીનો ક્યારો તો શિકાર ભરાઈ ગયો, જોવા પાણીનો ક્યારો છે ને શિકાર ભરાઈ ગયો। દાડિયા ઓલી સાઈડ આવ્યા જ બધા, ઝવેર ઉતારવાની છે ને એટલે બધા દાડિયા બોલાવે છે મોટાપના ઘરના। હવે તો હાલો વિડીયોમાં એન્ડ સુધી બનાવી દેજો, બહુ મજા આવવાની છે। તો હાલો ટાઈમ ખોટી કર્યા વગર વિડીયોને આગળ વધારીની વાત કરીએ તો પાણી કંઈક વધારે પડતું જ ભરાઈ ગયું હતું। જો અહીંયા બારે નીકળવા બાંધી ગયું, એટલે આપણે અહીંથી ફોડી નાખ્યું એટલે ગમમાં થોડુંક પાણી જવા દઈએ। પાણી થોડુંક ગમમાં વહી જાય ને તો શું છે કે આ ભરાવો લેશ ને વધારે ન લઈ ભરાવું એમ, એટલા માટે। ચાલો આપણું કામ હવે થઈ ગયું પૂરું, આપણે હવે ઘર બાજુ નીકળીએ ધીમે ધીમે। એવું લાગ્યા તો કથામાં જઈ આવ્યું। ચાલો વિડીયોમાં એન્ડ સુધી બનાવી દેજો, બહુ મજા આવવાની છે। તો હાલો આગળ હવે મેળા ટાઈમ ખોટી કર્યા વગર। બાકી તો જો આમાં નજારો ખેતરનો આવી રીતે છે। ઘઉં આપણા પડી ગયા હતા, થોડા ઘણા ઊભા થઈ ગયા ને ઓલી સાઈડ પથારો છે। આપણી ઝવેર હવે આ પણ વાઢવાની જ થાય હમણાં 2 દિવસમાં। આપણે મિત્રો રખડતા આખો આટા મારવા આવ્યા હતા, મતલબમાં જોવા આવ્યા હતા કે કેમ છે કેમ નહીં, કેમ કે પાણીનો ક્યારો તો આપણે ભરી દીધો, બરાબર ઓલું જે આપણે પાણી પાવા આવ્યા હતા ને આપણે જે લહણનો ક્યારો એ તો આપણે ભરી દીધો। આમ જો આમ ઘઉં આખા પાડી દીધા ને। અહીંયા હવે ઝવેરની વાત કરીએ તો ઝવેર અહીંયા પાકી ગઈ, બરાબર ઝવેર બધી પાકી ગઈ। ઝીણિયું ડુંડિયું છે,
ઓલી સાઈડ અંદર છે મોટા ડુંડા, આપણે કેમ ત્રિકમમાં ધાવાળા વિટારી એવી રીતે. તો હવે આનો વારો લેવાનો જ છે 2 દિવસની અંદર. અહીંયા ઝવેર બાજુમાં એક નંબર છે, પાછલા વિડીયોમાં દેખાડીશ થી ખબર હોય તો તમને. આપણે તો ઝીણા ઝીણા ડુંડા છે જો આવા, પણ દાણે મસ્ત ભરાણી છો. હાલો તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બના રહેજો. હવે આપણે આગળ નીકળીએ ને હવે કાંઈ કામ નથી એટલે ઘેર નીકળીએ. હાલો કેન્યા ચડાવને મારવા તો નથી દોડતો. કેન્યા અંબી જા મેં એક છે અંબાઈ જા અંબી જવાલા તો તાર રથ તો એક वीडियो उतारे पार्थ रथ आगे चलाओ ये बापा મને એમ કે તોડી નાખી આગળ. નિરણ બિરણ નાખીને હાવ નેવરા થઈ જાય બરાબર. ત્યારે ઘેર આવી જા, ઘડીક આરામ કરી લઈએ, થોડીક ગેમ બેમ રમી લઈએ, થોડોક ટાઈમ નીકળી જાય. પછી જઈએ આપણે કથામાં. તો હાલો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં બના રહેજો. પછી કંઈક રેસીપી બનાવીએ આપણે, ખાવાનું કંઈક વિચારીએ બનાવવાનું. કેમ કે ઘેરને ઘેર છે એટલે કંઈ ખાવામાં કંઈ જમાવટ છે નહીં બરાબર. આજ હું હતું લગભગ ભીંડાનું શાક છે, આપણે કંઈક બીજું બનાવ્યું અલગ મતલબમાં. હાલો તો કાંઈ વાંધો નહીં, વિડીયોને આગળ વધારીએ મતલબમાં. કેવું બેનું જરાક કોમેન્ટમાં કહી દેજો. જાડા મોટું બનાવ્યું આવડતું નથી, આપણે બધી પહેલી વાર જ ટ્રાય કરીએ. ઘરના નકર તો બનાવી દઈ, આપણે આપણી રીતે ટ્રાય કર્યું છે ને. જો આમ ગરમી થઈ જશે તો ખબર છે ને. તો કાંઈ વાંધો નહીં, હાલો વિડીયોમાં એન્ડ સુધી બનાવી લેજો, બહુ મજા આવવાની છે. તો હાલો કાંઈ વાંધો નહીં, હવે ખાઈ લઈએ. બપોરના 12 વાગી જશે, પહેલાં ખાઈ લઈએ ને પછી જાય કથામાં. ગરમી થઈ જશે. હાલો તો વિડીયોમાં તમે બના રહો. હેમાંશુ સૂતો જ તો પછી ફોન કર કે સંતુ ફળ લઈને આવ. મસ્ત બનાવી દે. બરાબર છે. હવે કલર આવ્યો છે ને વખત હું છે. હેલો મિત્રો, તો આપણે છે ને અત્યારે મતલબ વરસાદ ખાઈ આવ્યા, થોડી વાર આરામ કરી લીધો ને પછી આવ્યા હતા રનિંગ કરવા. તો રનિંગ કરી આવ્યા હતા આપણે અત્યારે. જો છે ને રનિંગ કરવા ગયા હતા આપણે 7-8 કિલોમીટર જેટલી, મતલબ 6-7 કિલોમીટર જેટલી રનિંગ કરી લીધી. ખોટું ગૌતમભાઈ આપણે હારે જ હતા. 6-7 કિલોમીટર જેટલી રનિંગ કરી લીધી. અહીંયા આવીને પછી વિડીયો એન્ડ કરવાનું વિચારતા હતા.
તો શું છે કે અત્યારે રૂજુ વળી ગયું છે ને બે આથમી ગયો, એટલે મેં કીધું પહેલાં વિડીયો એન્ડ કરીને જ છે ને પછી મતલબમાં આગળનું વિચારીએ. હાલો તો કાંઈ વાંધો નહીં, વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો તો હવે આગળ મેળા, ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી રામ, હર હર મહાદેવ.